નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરી મેં જે નવા વિડીયો મૂકીએ તેની નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય અને તમે તેને સરળતાથી જોઈ શકો. આપણે ગયા વિડીયોમાં મિત્રો અંતર અને સ્થાનાંતર, તેની વ્યાખ્યા, તેના એકમો વગેરેનો અભ્યાસ કર્યો છે. આજના વિડીયોમાં આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ભેદ છે એ જોવાનો છે. તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ એ ઉદાહરણથી આપણે સમજીએ. તો એના માટે અહીંયા આગળ એક સુરેખ પથ દર્શાવેલો છે. એમાં વિવિધ સ્થાનો છે, જેમ કે A, B અને C એ સ્થાનના નામ છે. ધારો કે કોઈ પદાર્થ O થી પોતાની ગતિ શરૂ કરે છે અને અમુક સ્થળે જાય છે. તો એ જે અમુક સ્થળે જાય છે તે સ્થળે પહોંચવા માટે એને કાપેલા અંતર અને સ્થાનાંતર વિશે આપણે જાણવાનું છે. તો એના માટે આપણે અલગ અલગ કિસ્સાઓ વિચારીશું. એમાંથી કિસ્સો નંબર 1. ધારો કે પદાર્થ O થી ગતિ શરૂ કરી C સુધી જાય છે. તો O થી C સુધી જાય છે તે દરમિયાન તેને કાપેલું અંતર, તો અંતર કેટલું કાપ્યું છે? O થી C મતલબ OC જેટલું. OC જેટલું એને અંતર કાપ્યું કહેવાય. અને OC એટલે કેટલું છે? તો 0 થી 60 સુધી, એટલે 60 નો ડિફરન્સ થયો. તો 60 અંતર એને કાપ્યું કહેવાય. સ્થાનાંતરનો વિચાર કરીએ. તો સ્થાનાંતરનું સૂત્ર આપણે ગયા વિડિયોમાં જોયું હતું, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે? C. પ્રારંભિક સ્થાન કયું છે? O. મતલબ કે C માઈનસ O. C એટલે કેટલા? 60. O એટલે 0. 60 માઈનસ 0 એટલે એને કરેલું સ્થાનાંતર પણ કેટલું આવ્યું? 60. આપણે એકમ અત્યારે મીટરમાં વિચારીએ તો બંને 60 મીટર આપણને મળે, અંતર અને સ્થાનાંતર. હવે બીજો એક કિસ્સો વિચારીએ. કિસ્સો નંબર 2, જેમાં પદાર્થ O થી C સુધી જાય છે અને ત્યાંથી B સુધી આવે છે. મતલબ પહેલા O થી C સુધી જતો રહે છે, પછી C થી રિટર્ન B સુધી આવે છે. O થી C, C થી B આવા માર્ગે ગતિ કરે છે. તો આ કિસ્સામાં આપણે અંતર અને સ્થાનાંતર શોધીએ. તો અંતર એટલે ગતિ પથની કુલ લંબાઈ આપણે જાણીએ છીએ. તો O થી C પહેલા ગયો, C થી B આવ્યો, એટલે પહેલા OC અને પછી CB. આટલું એને અંતર કાપ્યું, OC પ્લસ CB. ચલો, OC કેટલું છે? 60 એ આપણે જાણીએ છીએ, તો 60 મૂકી દઈએ, પ્લસ CB એટલે અહીંથી અહીંયા સુધી, મતલબ 60 થી 30 સુધી. વચ્ચે ડિફરન્સ કેટલો રહ્યો? 5, 10, 15, 20, 25 અને 30. મતલબ કે CB એટલે 30. તો એને કાપેલું કુલ અંતર થશે 90 મીટર. હવે આ જ કિસ્સામાં આપણે સ્થાનાંતરનો વિચાર કરીએ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક. અંતિમ સ્થાન કયું છે? B. પ્રારંભ ક્યાંથી કર્યો છે? O થી, મતલબ B માઈનસ O. B કેટલું છે? 30. O એટલે 0, મતલબ 30 માઈનસ 0 એટલે કે સ્થાનાંતર મળ્યું આપણને 30 મીટર. તો મિત્રો, અહીંયા આગળ તમે જોયું કે પ્રથમ કિસ્સામાં અંતર અને સ્થાનાંતર બંને સમાન મળેલા છે. કિસ્સા 2 માં અંતર અને સ્થાનાંતર બંને અલગ મળ્યા છે. હજુ આગળ વધુ ભેદ પારખવા માટે આપણે કિસ્સો 3 લઈશું. તો કિસ્સા નંબર 3 માં આપણે માર્ગ વિચારીશું. O થી C સુધી જાય છે અને C થી O સુધી પાછો આવે છે. O થી C અને C થી ફરી પાછો ક્યાં આવી જાય છે? પદાર્થ O પર. તો આ કિસ્સામાં હવે આપણે અંતર સૌપ્રથમ શોધીશું. તો એને કાપેલું અંતર એટલે કે એને
વખત કાપ્યો તો પહેલા O થી C ગયો અને પછી C થી O, તો પહેલા તો OC સુધી ગયો પ્લસ C થી ફરી પાછો ક્યાં આવે છે O ઉપર, C O જેટલું બીજું અંતર કાપ્યું. OC કેટલું છે 60 છે, એ જ રીતે CO ગણશો તો પણ કેટલું થાય 60 થાય. તો કુલ એને અંતર કાપ્યું કહીશું આપણે 120 મીટર. હવે સ્થાનાંતર વિશે ચર્ચા કરીએ આ જ કિસ્સામાં. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે O, પ્રારંભિક સ્થાન કયું છે O. તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ આપણે, તો અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરવા માટે O નું સ્થાન જોઈએ 0 પર અને ફરી પાછું O ઉપર એટલે 0 ઉપર, એટલે કે 0 - 0 બરાબર 0 મીટર. મતલબ કે પદાર્થ એક જગ્યાએ ફરી પાછો આવી જાય તો એને કરેલું સ્થાનાંતર એ શૂન્ય કહેવાય. જે જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે એ જગ્યાએ ફરી પાછો આવી જાય તો એને કરેલું સ્થાનાંતર કેવું હશે શૂન્ય. પરંતુ અંતર વિશે આપણે કંઈ કહી શકતા નથી. હજુ આપણે એક કિસ્સો આગળ જોઈએ, કિસ્સો નંબર 4. તો 4 માં હવે આપણે O થી ગતિ નથી શરૂ કરી રહ્યા, B થી પદાર્થ ગતિ શરૂ કરે છે એવું વિચારીએ. B થી શરૂ કરી C પર જાય છે અને C થી A ઉપર આવે છે. B થી C પર અને C થી A ઉપર આવી રહ્યો છે. તો આ કિસ્સામાં આપણે સૌપ્રથમ અંતર શોધીએ. તો અહીં પદાર્થ B થી C પર ગયો છે, મતલબ પહેલું અંતર એને કાપ્યું BC જેટલું, પ્લસ C થી ગયો છે A ઉપર એટલે પછીનું અંતર કાપ્યું CA જેટલું. તો અહીંયા આગળ બંને વખત આપણે જોઈએ, BC વખતે એને અંતર કાપ્યું છે 5, 10, 15, 20, 25 અને 30, પ્લસ CA C થી A સુધી તો આ 30 થયું, 35, 40 અને 45 ને સરવાળો કરીશું તો આન્સર મળશે 75 મીટર. તો આ થઈ અંતરની વાત. હવે આપણે આ જ કિસ્સા માટે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, A માઈનસ B. A એટલે કેટલા 15 માઈનસ B એટલે 30. તો અહીંયા આગળ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી મોટા પદની નિશાની મૂકીશું તો જવાબ આવશે -15 મીટર. અહીંયા આગળ જે ઋણ નિશાની મળી એ શું સૂચવે છે કે સ્થાનાંતર થયું છે પણ કેવું વિરુદ્ધ દિશામાં. ગતિ શરૂ કરી હતી આ દિશામાં B થી C, આ દિશામાં શરૂ કરી હતી, પરંતુ સ્થાનાંતર કઈ દિશામાં થયું છે પાછળની બાજુ. એટલા માટે ઋણ નિશાની એટલે કે ડાબી બાજુ માઈનસ સૂચવે છે અને જમણી બાજુએ ધન સૂચવે છે. હવે 4 કિસ્સાઓ પરથી આપણે જોઈએ તો અંતરની વાત કરીએ. 60 મીટર, 90 મીટર, 120 મીટર, 75 મીટર. બધા જ મૂલ્યો તમને ધન દેખાય છે. જ્યારે સ્થાનાંતર 60, 30, 0, ઋણ. મતલબ કે અંતર હંમેશા કેવું મળ્યું ધન. જ્યારે સ્થાનાંતર એ ધન પણ મળ્યું છે, શૂન્ય પણ મળ્યું છે અને ઋણ પણ મળ્યું છે. તો આના ઉપરથી ફલિતાર્થ આપણને મળે છે કે અંતર હંમેશા કેવું હોય છે ધન. જ્યારે સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે કે ઋણ પણ હોઈ શકે.